નમસ્કાર. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતની સેમીફાઇનલ એટલે કે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જેની તૈયારીઓ અત્યારથી જ થઈ ગઈ છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. પરંતુ મુદ્દો એ છે કે સ્થાનિક સત્તા કોના હાથમાં છે? ઉમેદવારોની પસંદગી થાય છે, શું લોકલ લેવલ પર તેમનું ચાલે છે ખરા, અથવા તો પાર્ટી હાઈકમાન્ડ પાસે સ્થાનિક ઉમેદવારો અત્યારે લાચાર છે? આ પણ મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે. આના પર ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે શ્વેતાબેન બ્રહ્મભટ્ટ, જેઓ ભાજપના સહપ્રવક્તા છે, અને અભિષેકભાઈ શુક્લ, જેઓ કોંગ્રેસના નેતા છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત શ્વેતાબેન હું આપનાથી કરીશ. સ્થાનિક સત્તા કોના હાથમાં? સીધો સવાલ છે, કોનું ચાલે છે અત્યારે? જી રોનકભાઈ, કે જેમ આપણે કહ્યું કે સ્થાનિક સ્વરાજ એટલે કે લોકલ સેલ્ફ ગવર્નન્સ, તો સ્થાનિક સ્વરાજની જે સત્તા હોય એ સ્થાનિક લોકોના હાથમાં જ હોય. અગર તમે જિલ્લા કે તાલુકાની વાત કરો તો ત્યાં ગ્રામસભાના આધારિત નિર્ણય લેવામાં આવતા હોય અને ત્યાંની જે લોકલ બોડી છે એ જ ડિસિઝન લેતી હોય. અને તમે શહેરની વાત કરો તો કોર્પોરેશન્સ ના હાથમાં આનું નિર્ણય લેવામાં આવતું હોય છે. પરંતુ અમારા માટે ફાયદો એ થાય છે ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે રાજ્યમાં પણ અને દેશમાં પણ અમારી જ સરકાર છે, એટલે અમારી પાસે એક બહોળો અનુભવનો એક આયામ વધારે મોટો થઈ જતો હોય છે. એટલે જ્યાં અનુભવની વાત હોય, જ્યાં માર્ગદર્શનની વાત હોય, કે જ્યાં રિસોર્સિસની વાત હોય, તો અમને ઘણો બધો ફાયદો થતો હોય છે અને આ ફાયદો જનતા સુધી પાસ થતો હોય છે. એટલે આપના સવાલનો જવાબ આપતા એ સત્તા બિલકુલ લોકલ સેલ્ફ જે ગવર્નમેન્ટ છે એની પાસે જ રહેતી હોય છે. પણ આપણી પાસે બીકોઝ રાજ્ય અને દેશ એક જ સરકાર છે એટલા માટે ટ્રિપલ એન્જિનનો ફાયદો જનતાને થતો હોય છે. અને આજ આ વાત જનતા ખૂબ જ સારી રીતે સમજે છે રોનકભાઈ, એટલા માટે જ એ ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બહુમતીથી હર વખતે વર્ષ દર વર્ષ જીતાડતી આવી રહી છે. જી બિલકુલ. અભિષેકભાઈ, જી, મુદ્દો છે ચૂંટણીનો. સૌ કોઈ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પક્ષે પણ તૈયારી કરી. અત્યારની સ્થિતિ છે કે સ્થાનિક સત્તા કોના હાથમાં? ઉમેદવારો ક્યાંક નારાજ છે, ક્યાંક ખુશીની લહેર, કોકને ટિકિટ મળે છે, કોઈને નથી મળતી. આ મુદ્દો સ્થાનિક સત્તા કોના હાથમાં અત્યાર સુધીની કોંગ્રેસની શું સ્થિતિ છે? જી રોનકભાઈ, લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. એટલે સત્તા હંમેશા, અને સત્તાનો સોંપવાનો પણ એક કહેવાય કે મતાધિકાર એ પણ પ્રજાના હાથમાં જ રહેલો છે અને પ્રજાની ઈચ્છા પ્રમાણે જ એ જનાદેશ થતો હોય છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો કોંગ્રેસ પાર્ટીએ પહેલી પ્રથમ યાદી જાહેર કરે 2 દિવસ થઈ ગયા છે અને યુવાનો પર પણ ભરોસો રાખી અને નવા ચહેરાઓને અને સાથે સાથે ઘણા બધા યોગ્ય ઉમેદવારોને પણ પસંદ કર્યા છે અને એની સાથે સાથે પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટેનો એક સરસ પ્રયત્ન કરવાનો એક પ્રયાસ કર્યો છે. જી બિલકુલ. અભિષેકભાઈ, એ સાથે પણ અત્યારે ટિકિટ વહેંચણીનો મુદ્દો છે, જી, ગરમાયો રહ્યો છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, ટિકિટની વહેંચણીનો જે મુદ્દો છે એ હંમેશ અને દરેક પક્ષ માટે એક કઠિન અને કપરો જ રહેતો હોય છે. કારણ કે ટિકિટની વહેંચણીમાં એક ટિકિટ છે અને વહેંચવાની છે ઘણા બધાની વચ્ચે. એટલે તેમાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી, યોગ્ય ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેની ઉપર એક વિશ્વાસ મૂકવો અને તેના વિશ્વાસને આધારે પ્રજાના મતો મેળવીને પ્રજાના પ્રશ્નોને હલ કરવો, એ એક દરેક પક્ષ માટે એક કઠિન અને થોડોક ચુનૌતીભર્યો પ્રશ્ન રહેતો હોય છે. માટે એક કહેવાય કે આ પ્રક્રિયાને થોડીક લાંબી રહેતી હોય છે અને એમાં કોઈક ને ક્યાંક કોકની સાથે અન્યાય પણ થતો હોય અને ક્યાંક ને ક્યાંક કોકની સાથે ન્યાય પણ થતો હોય. પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા ઉમેદવારોની પસંદગી કરવામાં જો થોડોક સમય વધારે લાગે તો હું એવું માનું છું કે એ યોગ્ય જ છે અને નિર્ણય વ્યવસ્થિત રીતે જ લેવાવો જોઈએ. જી બિલકુલ. શ્વેતાબેન, હવે મુદ્દો આવે છે સ્થાનિક ભ્રષ્ટાચારનો, કટકી કમિશનનો. આ મુદ્દો પણ અત્યારે ગુજરાતમાં ગુંજી રહ્યો છે. લોકો પણ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. સત્તા છે ભાજપની, તો આ કટકી કમિશન બંધ કરાવવામાં જવાબદારી પણ ભાજપની હોય. એટલે સવાલ પણ આપને છે કે હજુ બંધ થયું નથી. જી રોનકભાઈ, હું આપને આ પ્રશ્નનો જવાબ એવી રીતે આપીશ કે જ્યારે આટલા મોટા સ્કેલ ઉપર કામ થતું હોય તો ક્યાંક કોઈક જગ્યા ઉપર ચૂક રહેતી હોય. પણ એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપ જે મને કહી રહ્યા છો, ગુજરાત સરકાર જે છે, હકીકત એ છે કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં સતત ટોપ પોઝિશન પર રહેલું છે.
અને આ પ્રશ્નને અગર આ પ્રકારની વસ્તુઓ ના થાય એ માટે નરેન્દ્ર મોદીજીનું જે વિઝન જે છે, જ્યારે એ વખતે અહીંયા સીએમ હતા ત્યારથી જ એમનું વિઝન બહુ જ ક્લિયર હતું. એટલા માટે એ વ્યક્તિ આધારિત ના રાખીને એક પ્રોસેસ, એક સિસ્ટમ આધારિત ગવર્નન્સને મૂવ કરવા માંગતા હતા. અને એટલા માટે જ બહુ બધા એમને જે નિર્ણયો લીધા છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના લેવલ ઉપર કે સ્થાનિક લેવલ ઉપર, એ બધા નિર્ણયો જ એવી રીતે લેવામાં આવે કે એક મજબૂત સિસ્ટમ સેટ કરવામાં આવે અને સિસ્ટમ એની રીતે કામ કરે અને વ્યક્તિ પર ડિપેન્ડન્ટ ના રહે. જેમ અમુક એક્ઝામ્પલ્સ હું આપને આપું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. તો જેમ આપ જાણો છો કે કોંગ્રેસ સરકાર પણ ખૂબ સારી રીતે જાણે છે કે પહેલા એવું કહેવાતું કે એક 100 રૂપિયા ટ્રાન્સફર કરતા હોય તો એમાંથી 85 પૈસા જેવા એક કરપ્શનમાં જતા રહે છે વચોટિયાના માધ્યમથી. આને નિવારણ કેવી રીતે લાવી શકાય કે આપણે વચોટિયાને હટાવવું પડે. તો વચોટિયાને કેવી રીતે હટાવશું? તો એની માટે ટેકનોલોજી લઈને આવ્યા, જે આપણને ખ્યાલ છે જેમ સિસ્ટમના આધારિત ઉપર, અને પછી એમાં ડીબીટીના આ માધ્યમથી સીધા જે બેનિફિશિયરી હોય એના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય. એટલે એક એ રીતનું એમાં સિસ્ટમમાં લાવવામાં આવ્યું. એવી જ રીતે ઈ ટેન્ડરિંગ સિસ્ટમ. આજની તારીખમાં જે સરકારી આજે કોઈ વ્યક્તિ હોય એને સરકારની કોઈ યોજનાનો ફાયદો લેવો હોય તો 2000 જેવી યોજનાઓ એવી છે જે માણસ સીધું એના ઘરે બેસીને મોબાઈલના માધ્યમથી એ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે વચ્ચે કોઈ માણસ નથી રાખ્યા. એક ટેકનોલોજી છે જે પારદર્શક છે. એટલે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આ સિસ્ટમ બિલકુલ મદદ કરતી હોય છે. એવું એક લાંબુ લિસ્ટ છે. એટલે સારું તમારે ક્લિયર ગવર્નન્સ રાખવી હોય, ક્લીન ગવર્નન્સ રાખવી હોય તો તમારે એની માટે ખૂબ જરૂરી છે કે સિસ્ટમ પારદર્શક બને અને ટેકનોલોજીનો ભરપૂર યુઝ આની માટે સરકાર કરી રહી છે, જેની માટે આપણે આને બિલકુલ નાબૂદ કરી શકીએ એ સ્પીડથી આપણે કામ કરી રહ્યા છે. ક્યાંક કોઈ જગ્યા પર ઉણપ રહેતી હોય તો સરકાર એની માટે ક્વિકલી નિર્ણય લે છે, ક્વિકલી એક્શન્સ લે છે અને એ સિસ્ટમના લૂપહોલને પણ ફિક્સ કરવાની પૂરી કોશિશ કરે છે. અભિષેકભાઈ, જી, મુદ્દો આપને પણ આજ કે ભ્રષ્ટાચારનો મુદ્દો, કટકી કમિશનનો મુદ્દો ગુજરાતમાં સતત ગુંજતો આવ્યો છે અને સરકારનો દાવો છે કે જ્યારે મોટા પાયા પર કામ થતું હોય ત્યારે નાનો ભ્રષ્ટાચાર થાય, કટકી થતી હોય પણ એના ઉપર કામ થઈ રહ્યું છે. આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? કટકી, કૌભાંડ અને કમિશન આ ભારતીય જનતા પાર્ટીનું અત્યારે એક સરસ મજાનો એક નારો રહ્યો છે. તમે સારું એવું કમિશન અને તમે સારી એવી દલાલી ત્યાં પહોંચાડી દો કમલમમાં તો તમને સારામાં સારા કોન્ટ્રાક્ટ પણ મળી જતા હોય છે અને સારામાં સારું પ્રોટેક્શન પણ મળી જતું હોય છે. બીજી વસ્તુ કે વિકાસ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જ થયો છે. જ્યારે ચૂંટણી પહેલાં એ માણસની પાસે સ્કૂટરના પણ ફાંફા હોય અને અચાનક જ રાતોરાત ગાડીઓના કાફલા એમની પાસે આવી જતા હોય છે તો આ પણ એક પ્રજાના પૈસાનો જ વેડફાટ છે. અને એએમસીના જે પ્રજાના પૈસા છે જે ટેક્સ રૂપે એએમસી અથવા તો સરકાર આપણી પાસેથી લઈ રહી છે એ પૈસાથી રોડ અને રસ્તામાં બનવાની જગ્યાએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એને રિપેરિંગ કરવામાં વધારે પડતા રૂપિયાનો ઉપયોગ થઈ રહ્યો છે. એની પાછળનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે ક્યાંક ને ક્યાંક એમની ઈચ્છાઓનો અભાવ છે, ઈચ્છા શક્તિનો અભાવ છે અને પ્રજાના પૈસાનો વેડફાટ ક્યાં કરવો એ ભારતીય જનતા પાર્ટીને સારી રીતે આવડે છે. માટે રોડ એકવાર બન્યા પછી વારંવાર ફરીથી એના એ જ રોડને ટોપિંગ કરવામાં આવે છે, એને સમારકામ કરવામાં આવે છે. નલ સે જલ યોજના લાયા હોય પણ નલ સે જલ યોજનામાં નળો તો આવી ગયા હોય પણ ક્યાંય પાણી તો આવતું જ ન હોય. એટલે આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે. રસ્તામાં ટ્રાફિકની સમસ્યાઓ, સિગ્નલો પણ ઘણી જગ્યાએ બંધ હોય, બેફામ પ્રજાને ટ્રાફિકના નિયમોના નામે દંડવામાં પણ આવે. અચાનક જ એમને ક્યારેક પ્રજાની સાથે એટલો બધો અન્યાય કરવાનો પ્રશ્ન આવી જતો હોય છે કે પૈસા ક્યાંથી પ્રજા પાસેથી ખંખેરવા. બેને જેમ કીધું કે 100 રૂપિયા આવતા હતા ને 80 રૂપિયાની વાત હતી પણ અત્યારે પ્રજા એટલી બધી ત્રસ્ત થઈ ગઈ છે કે મોંઘવારીના મારા નીચે એટલી બધી દબાઈ ગયેલી અને કચડાઈ ગયેલી છે કે ક્યાંથી ખર્ચ કરવો અને ક્યાંથી આવક લાવવી એ પ્રજા માટે એક મોટો પ્રશ્ન બની ચૂક્યો છે. જી બિલકુલ. શ્વેતાબેન, સ્પષ્ટ કોંગ્રેસ એવું કહી રહી છે કે ડબલ એન્જિનનો ફાયદો નથી થયો. ડબલ એન્જિન એટલે કે રાજ્યમાં અને કેન્દ્રમાં બંનેમાં ભાજપની સત્તા પરંતુ ફાયદો નથી થયો. કોંગ્રેસનો આક્ષેપ છે અને સાથે સાથે ભાજપના નેતાના વિકાસની પણ વાતો કરે છે. રોનકભાઈ, સૌ પ્રથમ હું એમનો જે સવાલ છે એનો જવાબ આપું. એ કહે છે કે કટકીની જે વાત કરે છે, મેં તમને જે પ્રોસેસીસ બતાવ્યા, જે ટેન્ડરિંગ સિસ્ટમ જે છે એ સંપૂર્ણ ઓનલાઈન થઈ ચૂકી છે. એનો મતલબ છે કે બિડિંગ પ્રોસેસ ટ્રેસેબલ છે, પબ્લિક ડોમેનમાં છે, કોઈ પણ એને જોઈ શકે છે સ્ટાર્ટ ટુ એન્ડ સુધી અને ત્યાં કોઈ પણ ગડબડ લાગે તો એને એ ચેલેન્જ પણ કરી શકે છે. મ્યુનિસિપલ બજેટ પણ ઓનલાઈન પબ્લિશ થઈ જાય છે. એટલે એ વસ્તુ બિલકુલ ગલત છે. અભિષેકભાઈ જે બોલી રહ્યા છે આ જ સ્ટેટમેન્ટ્સ એ છેલ્લા 30 વર્ષથી બોલી રહ્યા છે. આનું આજ બોલી રહ્યા છે. પહેલી વખત આજે અભિષેકભાઈ નથી બોલી રહ્યા. હર તમે કોઈ પણ ઇલેક્શન્સના મુદ્દા, કોઈ પણ ડિબેટને તમે જાઓ યુટ્યુબ ઉપર અને તમે ડિબેટને તમે છેલ્લા 30 વર્ષમાં જોશો તો એક જ રટન કરે છે. એ છતાં પણ આજે સતત પ્રજા જે છે એ સતત ચૂંટતી આવે છે. કેમ?
કારણ કે એ કોંગ્રેસ શું બોલે છે એ નથી જોતી. એ જોવે છે કે જમીની સ્તર ઉપર એમનું શું જીવન બદલાયું. એ જેમ કહે છે કે નેતાઓનો પ્રોગ્રેસ થયો છે. તમે પર કેપિટા ઇન્કમનો આંકડો જોઈ લો કે 20 વર્ષ પહેલા પર કેપિટા ઇન્કમ કેટલી હતી અને આજે કેટલી છે. એની સાથે સાથે તમે ચલો પર કેપિટા ઇન્કમનો આંકડો પણ ના જોઈ લો, પણ તમે તમારી આજુબાજુ જ રોનકભાઈ, આપને પણ કહું છું ને આપના વ્યુઅર્સને પણ કહું છું કે તમે આજુબાજુ તમારા ઘર પરિવારમાં જુઓ, તમે તમારી આસપાસ તમે લોકોને જુઓ, તો તમે 10 વર્ષ પહેલા તમે જોશો કે જે લોકો સ્કૂટર ચલાવતા હતા એ આજે ગાડી ચલાવે છે, જેની પાસે નાની ગાડી હતી આજે મોટી ગાડી ચલાવે છે, જેની પાસે ઘર નહોતું એની પાસે ઘર છે, જેની પાસે નાનું ઘર હતું એની પાસે મોટું ઘર છે. તો આની માટે આંકડાની જરૂર નથી. એ તમે તમારી આસપાસ તમારા કુટુંબને અને ફેમિલીને અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જોશો તો બધા ગ્રોથ તો કરી જ રહ્યા છે. એટલે મને નથી ખબર કે કયા ગુજરાતની વાત કરે છે, પણ જે ગુજરાત આપણને ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને આવે છે એ કોંગ્રેસના નરેટિવને નથી માનતું. એ કોંગ્રેસ એની નરી આંખે જોવે છે, એ પરિણામ જોવે છે, એટલા માટે એ પરિણામને જોઈને એ નિર્ણય લે છે. ભલે કોંગ્રેસને એવું લાગતું હોય કે પ્રજા મૂર્ખ છે કે પ્રજા અભણ છે, પણ પ્રજા ખૂબ જ સમજદાર છે અને એમના ખોટા નેરેટિવમાં બિલકુલ પણ નથી આવતી. બીજી વાત કરી નલ સે જલની, તો કોંગ્રેસને તો એ બોલવાનો બિલકુલ અધિકાર નથી. મતલબ સમજો કે જે લોકોના રાજમાં ટેન્કરોમાં આવતું પાણી કે લાંબે બહેનોને કેટલા કિલોમીટર જવું પડતું માથે બેડું લઈને પાણી ભરવા માટે, એ આજે પાણીની વાત કરે છે. નલ સે જલની જે વાત કરે છે, એક વાતથી હું સહેમત છું કે અમુક એરિયાની અંદર નલમાં પાણી ના આવતું હોય તો એનું કારણ શું હોય છે કે ફેઝમાં કામ ચાલતું હોય. આજે તમે આટલા 100 કિલોમીટર તમે જ્યારે પાઇપલાઇન તમે બનાવતા હો તો પહેલું કામ એ ફેઝમાં હોય કે પાઇપલાઇન તમારે સેટ કરવાની હોય. સેકન્ડ કામમાં એ પાણીને પીવા લાયક બનાવવાનું હોય છે, કારણ તમારે તેને ટ્રાન્સફર કરવાનું હોય. થર્ડ સ્ટેજની અંદર એ આવે. એટલે જે કામ તમે પરફેક્શનની એક્સપેક્ટેશન રાખો છો, પણ પરફેક્શનને લાવવા માટે બહુ જ બધા વર્ષોનું સંઘર્ષ થતો હોય છે, ત્યારે જ એને તમે લેવલ પર આવતા હો છો. એટલે એ જોવું જોઈએ કે આપણે ક્યાં હતા અને એ જોવું જોઈએ કે આજે આપણે ક્યાં છીએ. બીજી એમને વાત કરી, હા, પ્રજા જે ત્રસ્ત છે એની વાત કરી, તો આઈ થિંક એનો જવાબ પણ મેં આપી દીધો કે જો પ્રજા ત્રસ્ત હોત ને તો આજે તમારું નામો નિશાન કોઈ જગ્યા પર બચ્યું નથી. એ પરિસ્થિતિ આજે ના હોત. જી બિલકુલ. અશોકભાઈ, વાત તો એવી પણ આવે કે કોંગ્રેસ સતત નબળું પડી રહ્યો છે. શું એનું કારણ જે શ્વેતાબેને કીધું એ તો નથી? મારે બેનને એવું કહેવું છે કે બેને જે ટેન્ડરની વાત કરી કે ટેન્ડરની પ્રક્રિયા બહુ જ પારદર્શક છે, પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક તો છે જ, પણ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ટેન્ડરની શરતોમાં પણ એવા ગપલા થતા હોય છે કે જેનાથી મળતિયા કોન્ટ્રાક્ટરોને જ એ ટેન્ડર મળી શકતા હોય અને વારંવાર ઘણા બધા એટેમ્પ પણ થતા હોય છે, જે બેનને કદાચ ન પણ ખબર હોય, પણ મને તો ખ્યાલ છે. અને ઘણી વખત ટેન્ડરો મળ્યા પછી આપણે જો ખોખરાના બ્રિજની વાત કરીએ તો એ હાટકેશ્વરનો બ્રિજ પણ એક કમિશન, કૌભાંડ અને કટકી, આ ત્રણેયનું એક મિશ્રિત ઉદાહરણ આપણી વચ્ચે છે. ઘણી બધી જગ્યાએ હમણાં આપણે હરણીકાંડ જોયો, બોટકાંડ જોયો, આ બધી જ જગ્યાએ આ બધી જ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એક સીધી સંડોવણી પણ હોય એવું દેખાઈ રહ્યું છે. અને મળતિયા કોન્ટ્રાક્ટરોને જે તોડવાનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે કોંગ્રેસ અને બેન જેમ કહેતા હોય કે 30 વર્ષથી, તો 30 વર્ષથી તમારું શાસન છે, તો શા માટે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજની તારીખમાં પણ પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે? અને જો બેડાની વાત કરતા હોય તો એ તો ઘણા દૂરના સમયની વાત છે, પણ આજની તારીખમાં પણ અમદાવાદમાં પણ જો વિકસિત અમદાવાદમાં પણ જો તમે કહેતા હો અને વિકાસ થયો છે, તો શા માટે ઘણા બધા વિસ્તારોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે? અને એ જ ટેન્કરોમાં જે પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરોની પણ મિલીભગત હોય તેવું ઘણી બધી જગ્યાએ સ્પષ્ટપણે દેખાય છે. બીજી વસ્તુ મારે વાત એવી કરવી છે કે જે વિકાસની વાત કરીએ છીએ કે ગાડી ઉપર આવી ગયા, સ્કૂટર ચલાવતા હતા ને એની ઉપરથી ગાડી પર આવી ગયા, આજની તારીખમાં પણ બોપલના પોશ વિસ્તારમાં પણ અથવા તો ગોતાથી આગળ આપણે સાયન્સ સિટી કે કોઈ પણ વિસ્તારમાં જઈએ ત્યાં વરસાદી પાણી ભરાવાના અને ગટરના પાણી ઉભરાવાના કિસ્સાઓ પણ નિકોલ જેવા વિસ્તારમાં પણ ખૂબ ગંભીર રીતે આપણને જોવા મળ્યા છે. ત્યાં પ્રજાને કેળસમા ગંદા ગટરના પાણીમાંથી પણ નીકળવાનો વારો આવ્યો છે. જે પોશ વિસ્તારની આપણે વાત કરીએ છીએ તે પોશ વિસ્તારમાં પણ મોંઘીદાટ ગાડીઓ લઈને પણ જો નીકળવામાં તકલીફ પડતી હોય તો આ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી જે 30 વર્ષથી શાસન કરી રહી છે તે શાસનમાં સામાન્ય માણસ પણ પીડાઈ રહ્યો છે અને અમીર માણસ પણ પીડાઈ રહ્યો છે. માત્ર ને માત્ર નજીકના લોકોને વિકાસ કરાવવાનો આ ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારનો હાલનો જે તબક્કો ચાલી રહ્યો છે તે તબક્કાને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક જનતા જાકારો આપશે. એ આવનારા ભવિષ્યમાં આપણને જોવા પણ મળશે અને પ્રજાને તકલીફો પડે છે, નથી પડતી તેવું નથી, પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક પ્રજાને દબાવવાનો પ્રયત્ન પણ કરતી હોય છે, તે પણ દેખીતું જ છે. શ્વેતાબેન, અત્યારે ચૂંટણી તો આવી, અનેક નેતાઓ પણ મેદાનમાં આવ્યા,
અને એક પ્રશ્ન સૌથી વધુ અત્યારે ચર્ચામાં છે ને ઉઠ્યો છે કે સ્થાનિક નેતાઓ પર પાર્ટીનું નિયંત્રણ છે, પાર્ટી કે એટલું જ કરવાનું, એનાથી વિશેષ કંઈ નથી થતું. આ મુદ્દો અત્યારે જનતાના મોઢેથી સંભળાયો છે. આ મુદ્દામાં કેટલું સત્ય, અને જો સત્ય નથી તો આવો મુદ્દો જનતાના મોઢે કેમ પહોંચ્યો? જી, હું આપના સવાલનો જવાબ આપું એના પહેલા એમને જે વરસાદી પાણીની વાત કરી હું એનો જવાબ આપું. પહેલા તો તમે એમ કીધું પ્રજાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ના, બિલકુલ પણ નહીં. તમે જે તમારા જે શીર્ષ નેતૃત્વ જે બોલી રહ્યો છે કે પ્રજાને દબાવવામાં, એટલે તમે ક્યાંક સીધો અટેક તમે પ્રજા પર કરી રહ્યા છો કે પ્રજાને દબાવવામાં આવે ને પ્રજા દબાઈ પણ જાય અને પછી સતત ભારતીય જનતા પાર્ટીને વોટ પણ આપે, જેમ કે અહીંયાની પ્રજાને તમારા જે શીર્ષ નેતૃત્વ પહેલા અભણ કહી ચૂક્યા, એમને મૂર્ખ કહી ચૂક્યા, અને હવે તમે એવું સમજો છો કે બેન, તેના માટે ખરગેજીએ આ ઉંમરે અને આ લેવલ પર પહોંચ્યા પછી પણ માફી ગુજરાતની જનતાની માંગી લીધી છે. જો આપને ના ખબર હોય તો હું આપને એ જણાવવા પણ માંગુ છું. હું બોલી લઉં પછી આપ બોલશો, કારણ કે આપણે બંને બોલશો તો સંભળાશે નહીં. એટલે હું પહેલા એ આપણા સવાલનો જવાબ આપું કે જ્યારે વરસાદી પાણી ભરાવાની વાત કહેતા હો તો હું માનું છું કે સમસ્યા છે, પણ એ સમજવાની કોશિશ કરો કે સમસ્યા કેમ છે. કે છેલ્લા કેટલાય વર્ષોમાં ખાલી ભારતમાં નહીં તો દુનિયાભરમાં વરસાદી પેટર્ન બદલાઈ છે, જે વેધર જે છે એ બદલાઈ રહ્યું છે, જેની માટે બહુ બધા કારણો છે, ગ્લોબલ વોર્મિંગ ને બધા. એની કારણે ઘણી વખતે જેટલું વરસાદ એક કલાકમાં પડવો જોઈએ, જેમ અત્યાર સુધી પડતો આવ્યો તો એના કરતા અનેક ગણો વધારે વરસાદ પડી જાય છે. એના કારણે શું થાય છે કે એની એ રીઝન બને છે કે પાણી ભરાઈ જતા હોય છે. તમે એ નથી જોતા કે કેટલી સ્પીડથી એ પાણી ઉતરી ગયું. બીજું કે ચલો આ સમસ્યા છે, હંમેશા કંઈક ને કંઈક સમસ્યા રહેશે, પણ શું એ સમસ્યા વર્ષ સુધી રહે છે? ના. જેવી કોઈ સમસ્યા ઊભી થતી હોય છે તો એની માટે પ્લાનિંગ થતું હોય છે, એની માટે સ્ટ્રેટેજી બને છે, એ સ્ટ્રેટેજીનું ની પર એક્ઝિક્યુશન થતું હોય છે અને પછી એનું એનાલિસિસ થતું હોય છે. એટલે એ આપની જે વાત જે છે એ બિલકુલ ગલત છે. જે પણ સમસ્યાઓ છે એનું સોલ્યુશન પણ થતું હોય છે, જેનું મેં તમને એક એક્ઝામ્પલ વરસાદી પાણીનું પણ આપ્યું. એની માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવામાં આવે એ પણ છે. એની પાસે મારી માટે ડેટા છે કે કેવી રીતે કેટલાક 100 કિલોમીટરની પાઇપ્સ નાખવામાં આવી છે અને કેવી રીતે આનું નિરાકરણ કરવામાં આવ્યું છે. શ્વેતાબેન, એક મુદ્દો એ પણ કવર કરી લેજો. એક મિનિટ. બીજું આપણે એક વાત કરી, સોરી, તમે જે લોકલ નેતાની વાત કરી તો રોનકભાઈ, હું આપને એક વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત બેઝ પાર્ટી છે. એનું એક તમે એક સ્ટ્રક્ચર સમજો કે કામ કેવી રીતે કરે છે કે આખો જે અમારું જે પરિવાર જે છે એ એક વિઝન અને એક મિશન સાથે કામ કરે છે. વિઝન જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે અમારી જે આઈડિયોલોજી સમજો કે અંત્યોદય જે છે અને રાષ્ટ્ર પ્રથમ, એની પછી એક વિઝન આવે કે આજે 2025 નું એક વિઝન છે વિકસિત ભારતનું. તો વિકસિત ભારત 2047 નું વિઝન પૂરું કરવું હોય તો એની માટે મિશન કયા આવે? તો મિશન માટે રાજ્ય સરકાર માટે, સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે અને કોર્પોરેશન બોડી માટે, કોર્પોરેશનની બોડી માટે અલગ અલગ જે પ્રકારના જે કામો કરવાના હોય એનો એક મિશન અનુરૂપ કાર્ય નક્કી થતા હોય છે. એટલે એનું જે ગાઈડલાઈન જે હોય એ લોકલ બોડી હોય કે અમારી જે સરકાર હોય જે પણ લેવલ ઉપર ત્યાં સુધી પહોંચતું હોય છે. પણ એની અંદર એ કામને કેવી રીતે કરવું, એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું, એની માટે જે તે સરકારના જે કંઈ પણ લોકો હોય એ એની અંદર મળીને એ નિર્ણય લેતા હોય છે. એટલે પૂરેપૂરી સત્તા હોય છે કોર્પોરેટર્સથી લઈને આપણા કેબિનેટ મિનિસ્ટર્સ સુધીમાં, જેની પાસે પણ જે રોલ આપેલો છે. પણ એક વસ્તુ નક્કી છે કે ચાહે નીચેના લેવલની વાત હોય કે ચાહે પ્રધાનમંત્રીશ્રીના લેવલની વાત હોય, બધા એક જ વિચારધારા સાથે ચાલવા વાળા, બધા જ એક જ વિઝન સાથે ચાલવા વાળા અને બધા જ મિશન પૂરું થાય એની સાથે કામ કરવા વાળા. એનું હું તમને બહુ જ એક લાઈવ એક્ઝામ્પલ હમણાં આપને આપું કે આપને ખ્યાલ છે કે હજુ સુધી ટિકિટ્સ ડિક્લેર નથી થઈ. 3 દિવસ પહેલા જ, જ્યાં સુધી ટિકિટ્સ પણ ડિક્લેર નથી થઈ, અમારા જે કાર્યકર્તાઓ જે છે એમને ઓલરેડી અમારા, તમે જોશો કે એક સાથે બધા જ 48 વોર્ડ્સની અંદર ઓફિસીસ પણ લાગી ગઈ, પ્રચાર પણ શરૂ થઈ ગયો. એનાથી ફરક નથી પડતો કે ટિકિટ કોને મળવાની છે, પણ એઝ અ કાર્યકર્તા મારો જે જવાબદારી જે છે એ કાર્યકર્તા એની જવાબદારી પૂરી કરે છે. એટલે આ સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની. બીજી કશે પણ બીજી કોઈ પણ પક્ષમાં તમે દેજો તો બિલકુલ આપના સવાલનો જવાબ જે છે એ જ છે કે બધાની પાસે પૂરતી સત્તા છે, પણ એને એ વિઝન અને મિશન સાથે આગળ ચાલવાનું હોય છે. જી બિલકુલ. અભિષેકભાઈ, જી, સત્તાની વાત એ પણ તમે થોડી મુદ્દાની કવર કરજો, પરંતુ વાત અહીં એ છે કે 30 વર્ષથી ભાજપનું શાસન છે. લોકલ બોડી હોય કે સાથે સાથે રાજ્યમાં હોય, સરકાર ભાજપની જ બને છે, વિકાસના વાયદાઓ થાય છે, પ્રી મોન્સૂન કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે થાય છે. તેમ છતાં 30 વર્ષમાં હજુ આ સ્થિતિને ભાજપ સમજી નથી શકી કે ક્યાંથી પાણીનો નિકાલ થવાનો છે ને ક્યાંથી પાણી આવવાનું છે. અને જ્યારે દોષનો ટોપલો ઢોળવાનો હોય તો જે માવઠાના વરસાદ પર ઢોળાય છે. ક્યાંક ને ક્યાંક આ જ સરકાર એવી જવાબદાર છે કે જે માવઠાની બાબત હોય કે મોન્સૂનની બાબતમાં, જેમ બેને કીધું કે ક્લાઇમેટ ચેન્જ થયું છે, તો એના માટે ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છીએ. બેફામ વિકાસના નામે રસ્તાઓનો અને વિકાસના નામે ઝાડનો વિનાશ વેરવો, એ કુદરતી બાબતોને આપણે છંછેડીએ તો કુદરત પણ રીઝાવવાની તો છે જ.
અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક આપણને અત્યારે હાલમાં જે અત્યારે ઉનાળાના સમયમાં પણ જો આપણને વરસાદી માહોલ જોવા મળી રહ્યો હોય, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક આંધળો વિકાસ અને આંધળું શહેરીકરણ પણ ક્યાંક ને ક્યાંક અસર કરે છે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીના જ્યારે પણ કોર્પોરેટરો સત્તામાં આવતા હોય છે તો સત્તામાં આવવા સુધી ભારતીય જનતા પાર્ટીના બધા જ જીત્યા પછી કોઈ પણ કોર્પોરેટરો અથવા તો ધારાસભ્યો રાજ્યોમાં પણ ગ્રાસરૂટ લેવલ પર ક્યાંય કામ કરતા હોતા એવું દેખાતું નથી. બીજી વસ્તુ કે ગ્રાન્ટ, જ્યારે ઇલેક્શન નજીક આવવાનું હોય ત્યારે જ અચાનક ગ્રાન્ટો વાપરવાની, રસ્તાઓ સરસ કરવા ચાલુ કરી દેવાના, પ્રજાના પ્રશ્નોને તકલીફ પડતી હોય તો જ્યારે સમય હોય ત્યારે એને પ્રશ્નને વાચા નહીં આપવાનું, પણ જ્યારે ઇલેક્શન નજીક આવે ત્યારે બિલાડીના ટોપની જેમ બહાર નીકળી જવાનું અને પ્રજા સુધી પહોંચી જવાનું. આ એક સારામાં સારી સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીમાં આવેલી છે. બીજી વસ્તુ કે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે અત્યારે ગ્રાન્ટો કરોડો રૂપિયાની વપરાય, જે મશીનરીઝના નામે રૂપિયા જે ફાળવાતા હોય છે, ટેન્ડરની બાબતોમાં ટેન્ડર જે પણ નજીકના મળતિયાઓને ટેન્ડર આપવામાં આવતા હોય છે ત્યાં પણ પ્રજાના પૈસાનો વેડફાટ જ થતો હોય છે. અને પછી પણ જો પાણી ભરાવાનું હોય, ગટરો ઉભરાવાની હોય અને પ્રજાને જો એ જ પાણીમાંથી પસાર થવાનું હોય અને એ જ ટ્રાફિક સમસ્યાઓમાં ને આજની તારીખમાં પણ એ જ ટ્રાફિક સમસ્યાઓમાંથી પસાર થવાનું હોય તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જો ચાલી રહ્યું હોય તો પણ પ્રજાને પ્રશ્નો ભોગવવા પડી રહ્યા હોય અને એ હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું હોય તો આનાથી વિશેષ ખરાબ પરિસ્થિતિ તો કોઈ જ ન કહેવાય ને. અને પ્રજાને પ્રશ્ન થતો હોવા છતાં પણ જો ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કામગીરીમાં નિષ્ફળ નીવડતી હોય તો હવેના ઇલેક્શનમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજા જાકારો આપશે અને પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે અને પ્રજા ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવાનો પ્રયત્ન પણ કરશે એવું દેખાઈ રહ્યું છે. થોડીક ટૂંકમાં એ પણ માહિતી આપી દેજો કે જો કોંગ્રેસને સત્તા અથવા તો થોડોક જે કોઈ પણ ભાગ સત્તાનો આપવામાં આવે તો શું આશા રાખી શકે જનતા? અમે પ્રજાને કોઈ જ ખોખલા વચનો આપતા નથી કે અમે આવીશું તો આમ કરી દઈશું, અમે આવીશું તો તેમ કરી દઈશું. અમે નક્કર પરિણામો અને નક્કર કામગીરી કરીને બતાવીશું. જો હાલમાં અત્યારે જે આપણે રિવરફ્રન્ટ જોઈ રહ્યા છે તે રિવરફ્રન્ટ પણ કોંગ્રેસની સરકાર હતી, તેના સરકારના સમયમાં જ આનું ફાળવવામાં આવ્યું હતું. અને બીજી વસ્તુ કે કોંગ્રેસ જ્યારે પણ સરકારમાં હતી ત્યારે એને શાળાઓ બનાવી કે જે શાળાઓમાં આપણે આ મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા જઈશું. એ જ હોસ્પિટલો કોંગ્રેસ પાર્ટીના સમયમાં બની હતી કે જ્યાં અત્યારે આપણે નિદાન લઈ રહ્યા છે. જે કોલેજો એ છે કે જે કોલેજોમાં આપણા બાળકોને આપણા મા બાપ ભણ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીને શાસન અને સત્તા આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કર અને ઠોસ કામગીરી કરીને બતાવી છે, નહીં કે ખોખલા વચનો આપ્યા છે. શ્વેતાબેન, ટૂંકમાં આપ પણ એ કે ફરીથી સત્તામાં પરિવર્તન ન આવે ને રિપીટેશન થાય તો જનતા આ વખતે શું આશા રાખી શકે ગયા 5 વર્ષની સરખામણીએ? જી, ટૂંકમાં આપને રોનકભાઈ એનો મેનિફેસ્ટોમાં જે પણ છે એ આપને ખ્યાલ આવી જશે, પણ હું એના પહેલા આપણે છે ને એમના 3 વસ્તુ એમને પડી. એમને એમ કીધું કે રિવરફ્રન્ટની વાત કરી એમને, તો કોંગ્રેસના રાજમાં એવું થતું હતું કે વસ્તુનું ડિક્લેરેશન થઈ જતું હતું પણ એ ક્યારે પતતું નહોતું. ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે વસ્તુનું ઇનોગ્રેશન થાય છે એ જ વસ્તુનું સમાપન પણ થાય છે. ત્રીજી વસ્તુ કે એમને કીધું કે ગ્રાસરૂટ લેવલ ઉપર કાર્યકર્તા નથી દેખાતા. આનાથી વધારે મોટું જુઠ્ઠાણું કશું જ નથી. એ એકચ્યુઅલી મને એવું લાગે છે કે કોંગ્રેસની વાત કરે છે, કારણ કે કોંગ્રેસના લોકો છે કે જે ફક્ત ઇલેક્શનના ટાઈમ પર એક પૈસા કમાવાની મોસમ છે એમ સમજીને ફક્ત ઇલેક્શનના ટાઈમ ઉપર ઉભા થાય છે અને આજ એવી રીતે જે કામ કરતા હોય છે. બાકીના ટાઈમ પર તમે પબ્લિકને જઈને પૂછો કે એમને કેટલા લોકો એમના ઘરમાં, કેટલા લોકો કોંગ્રેસના કાર્યકર્તા એમના ઘરમાં આવ્યા. તમારા જે ઓડિયન્સ છે એમને જ હું આ સવાલ પૂછું છું કે શું ભારતીય જનતા પાર્ટીના તમારા ત્યાં લોકો આવે છે, નથી આવતા, તમે જુઓ છો? અને કેટલા લોકો કોંગ્રેસના તમારી પાસે આવે છે? આનો સવાલ તમને, આજનો સવાલ જનતા પોતે આપશે. એટલે જ મેં કહ્યું કે ભ્રમિત કરવાનો ગમે તેટલો ટ્રાય કરે પણ પ્રજા બહુ જ સમજદાર છે અને એમને પોતાને દેખાય છે કે મારું જીવન કેટલું બદલાયું છે અને એટલા માટે જ એ જોવે છે, એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખે છે અને કામ કરે છે. બીજી એક વસ્તુ એમને કહી કે તમે જ મને પ્રશ્ન પૂછો કે આપ શું લઈને આવશો, તો આપણે એ જ વસ્તુને કન્ટિન્યુ. એમને ડ્રેનેજની વાત કરી તો ડ્રેનેજમાં હું આપને સમજાવું કે જ્યારે આટલા બધા કિલોમીટર્સની વાત થતી હોય કે જેમ મેં તમને હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે નવા જે ડ્રેનેજ કેટલાસો કિલોમીટરમાં નવી ડ્રેનેજ લાઇન્સ લગાવી છે. વરસાદી પાણીની જે મેં વાત કરી એ વાત બિલકુલ સાચી છે, એમાં બિલકુલ પણ ગલત નથી. તમે પાણી ભરાવાની વાત કરો છો, ઇટલી જેવા યુએસ જેવા ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર પણ પાણી ભરાતા શું આપણે નથી જોયા વિઝ્યુઅલ્સ? તો આપણા ઘર પરિવારના મિત્રો બહાર નથી રહેતા
નથી પણ રહેતા તો બી તમે ટીવીમાં તમે જોયું હશે કે ત્યાં પણ પૂર આવે છે, કારણ કે આ ગ્લોબલ સમસ્યા છે. આ ધીસ ઇઝ નોટ અ સિંગલ કોઈ અમદાવાદની પ્રોબ્લેમ છે, પણ એનું તમે નિરાકરણ કેવી રીતે લાવશો? હવે વારે જે ખોદકામ થતા હોય છે રોડ ઉપર, વિઝનરી કેટલી સરકાર છે એનું હું તમને એક્ઝામ્પલ આપું કે માઇક્રો શ્વેતાબેન, ટનલિંગ થોડું ટૂંકમાં. ટેકનોલોજી એશિયામાં પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ ઇન એશિયા 2400 મિલીમીટરની વ્યાસની આરસીસી પાઇપલાઇનથી માઇક્રો ટનલિંગ કરવામાં આવી રહ્યું છે. 300 કરોડના ખર્ચે કરી નાખ્યું છે. એટલે કે હવે એ નીચે ટનલ એવી રીતે બનાવી છે કે તમારે વારે એને ખોદકામ ના કરવું પડે. આ રીતની વસ્તુ એ જ કરી શકે જે પહેલા સમસ્યાને જોવે છે, સમસ્યાને જી. એક્સેપ્ટ કરે છે, સમજે છે અને એની પાસે વિઝન છે કે આને કેવી રીતે દૂર કરવું. આ બધું એ જ કરી શકે જેની પાસે પોલિટિકલ વિલ હોય, જેને કામ કરવાની જી, બિલકુલ ઈચ્છા હોય, શ્વેતાબેન. જેની ઈચ્છા શક્તિ હોય. એમને પૂછ્યું કે તમે શું કરશો, તો એમની પાસે અભિષેકભાઈ પાસે નથી કોઈ જવાબ. કેમ નથી? કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે કોઈ વિઝન નથી. એ ફક્ત નેગેટિવ નરેટિવ ચલાવું, પેલાએ આ ખરાબ કર્યું, પેલાએ આ ખરાબ જી, કર્યું, જી. અમે આ કર્યું તું કેટલા વર્ષો પહેલા. બસ એ વાત ઉપર જ એ એમનું આખું જ ઇલેક્શન કરવા માંગતું હોય છે. આજે તમારી પાસે કઈ વસ્તુ છે, કઈ શ્વેતાબેન, વસ્તુ કઈ ટૂંકમાં. સમસ્યા છે, તમે શું કરવા માંગો છો, એનો જવાબ તમે એમની પાસે માંગો, એનો જવાબ એની પાસે નહીં. જી બિલકુલ. શ્વેતાબેન, એમને પણ એ મુદ્દો કવર કરી લીધો છે કે શું જનતાને આપવાનું છે, એટલે સમયની મર્યાદા છે, એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. ફરીથી આ જ મુદ્દા પર મળીશું, આ મુદ્દાને ગંભીરતાથી સમજશું. અત્યારે આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા શું આશા તમે રાખી શકો, અથવા તો પક્ષોનો શું નજરિયો છે, પક્ષના કાર્યકર્તાઓનો શું નજરિયો છે કે તમારે કયા વિકાસના કામો કરવાના છે, અથવા તો શું આપવાનું છે. આશા છે કે આગામી સમયની ચૂંટણી ગુજરાતના લોકો માટે આશા લઈને આવશે અને ગુજરાતના લોકોનો વિકાસ પણ કરશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.